હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી સાથે આપણે ભાગ 1ને પૂર્ણ કર્યો. આજે આપણે આવી જઈએ આંકડાશાસ્ત્રના ભાગ નંબર 2માં. તો આ ચેપ્ટરોમાં આ ભાગમાં આપણે શેના વિશે ચેપ્ટરો વિશેનો પરિચય મેળવવાનો છે તેના વિશેની વાત કરીશું. એ ચેપ્ટરોનું કુલ ભારાંક કેટલું છે, બોર્ડની પરીક્ષામાં તેમાંથી કેટલા માર્ક્સનું પૂછવામાં આવે છે, એના વિશે પહેલાં થોડી ચર્ચા કરી લઈએ. તો આંકડાશાસ્ત્રના બીજા ભાગમાં કુલ 5 ચેપ્ટરો છે, જેમાંથી નંબર 1 છે સંભાવના. મિત્રો, સંભાવના વિશે તમે ધોરણ 10માં પ્રાથમિક પરિચય મેળવી જ ગયા છો. અહીં સંભાવના ચેપ્ટરની અંદર આપણે સંભાવનાને લગતા કેટલાક નિયમો, કેટલીક શરતો વિશેની માહિતી જોઈશું. આ ચેપ્ટર બોર્ડ માટે કુલ ગુણ 12 ધરાવે છે, એટલે કે આ ચેપ્ટરમાંથી 12 માર્ક્સ જેટલું પૂછાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ બોર્ડની પેપરની પેટર્ન વિશે જાણીએ છીએ તો કે 5 માર્ક્સના જે કોઈ પ્રશ્ન છે તે આંકડાશાસ્ત્રના ભાગ 1ના 4 ચેપ્ટરોમાંથી જ પૂછાય છે. એટલે કે આ ચેપ્ટરમાંથી કે આ ભાગમાંથી 5 માર્ક્સનો કોઈ દાખલો આપણને પૂછાવાનો નથી. આ ચેપ્ટરમાંથી આપણને MCQ, શોર્ટ ક્વેશ્ચન, ટૂંકા દાખલાઓ, મોટા દાખલાઓ, વધીને વધી 4 માર્ક્સના દાખલાઓ આપણને પૂછી શકે. 5 માર્ક્સના દાખલાઓ આ ચેપ્ટરોમાંથી પૂછાતા નથી. જોજો મિત્રો, સંભાવના નહીં, આ ભાગ 2ના જે 5 ચેપ્ટરો છે તેમાંથી પૂછાવાના નથી. ત્યારબાદ બીજું ચેપ્ટર છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. મિત્રો, આ ચેપ્ટરનો કુલ ગુણ ભાર 10 છે. આ ચેપ્ટરમાંથી પણ 5 માર્ક્સના દાખલા પૂછાવાના નથી. ટૂંકા દાખલાઓ હોઈ શકે, વધીને વધી 4 માર્ક્સના દાખલાઓ પૂછી શકાય. આ ચેપ્ટર પણ સંભાવનાને આધારિત જ છે. જો ચેપ્ટર સંભાવના આપણે સારી રીતે શીખ્યા હોઈશું તો ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. મિત્રો, ચેપ્ટરના નામમાં જ સંભાવના છે, એટલે સ્વાભાવિક છે કે થોડે ઘણે અંશે સંભાવના જેવી બાબતો ઉપર આધાર રાખતું હશે. હું તો કહું થોડે ઘણે અંશે નહીં, જો સંભાવના ચેપ્ટર તમે વ્યવસ્થિત શીખ્યા હશો, ભણ્યા હશો તો જ તે પછીના તમામ 5 જે કોઈ ચેપ્ટરો છે તમે સારી રીતે સમજી શકશો. ત્રીજું ચેપ્ટર છે પ્રામાણ્ય વિતરણ. મિત્રો, આકૃતિને લગતું આ ચેપ્ટર છે. આ ચેપ્ટરનો કુલ ગુણ ભાર પણ 10 છે. આ ચેપ્ટરમાંથી પણ 4 માર્ક્સના દાખલાઓ વધીને વધી પૂછી શકાય. આકૃતિ દ્વારા હોવાથી આકૃતિમાં ફરજિયાત છે. એ આપણે જ્યારે એ ચેપ્ટર વિશે માહિતી જોઈશું ત્યારે એના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. પણ આ ચેપ્ટર પણ થોડે ઘણે અંશે સંભાવના ઉપર જ આધારિત છે કે એની અંદર જે કોઈ માહિતી આપણે શોધીશું એ બધી માહિતી સંભાવના જ છે, પરંતુ સંભાવના શોધવા માટેની આ બધી જુદી જુદી રીતો છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 લક્ષ. મિત્રો, આ ચેપ્ટર એક રીતે જોવા જઈએ તો કે સાયન્સ વિભાગમાંથી જ ઉતરી આવેલો એક ભાગ છે. આમાંથી પણ આપણને વધીને 4 માર્ક્સના દાખલાઓ પૂછી શકાય. લિમિટેશન કરીને છે ચેપ્ટર. આ ચેપ્ટર નવા અભ્યાસક્રમ બાદ નવું ઉમેરવામાં આવેલું છે. અને બીજું છે વિકલન. તેના જેવું જ્યાંથી લક્ષ અટકે છે ત્યાંથી તો વિકલનની શરૂઆત થાય છે. અને આ બંને ચેપ્ટરો પણ 10 માર્ક્સનું કુલ ગુણ ભાર ધરાવે છે. એટલે આ થઈ આપણે જે આંકડાશાસ્ત્રના ભાગ 2માં જે ચેપ્ટરો વિશે માહિતી જોવાના છે એ ચેપ્ટરો વિશેનો ટૂંકમાં પરિચય. એટલે ઓવરઓલ ભાગ 2 આપણા માટે 52 માર્ક્સ જેટલો થશે. પહેલું સંભાવના 12 માર્ક્સ, ચેપ્ટર નંબર 2 10, ચેપ્ટર નંબર 3 10 માર્ક્સ, ચેપ્ટર નંબર 4 10 માર્ક્સ અને ચેપ્ટર નંબર 5 10 માર્ક્સ. આ રીતે ટોટલ આપણને બીજો ભાગ કુલ 52 માર્ક્સનો થશે. તો ચાલો મિત્રો, આજે શરૂ કરીએ ચેપ્ટર નંબર 1 સંભાવના. આંકડાશાસ્ત્રના બીજા ભાગમાં આપણે આવી ગયા છે. મિત્રો, સંભાવના વિશેનો પ્રાથમિક પરિચય મેળવીએ તો સંભાવના શું છે, એ ક્યાં ઉપયોગમાં લઈ શકાય, એ કેવી રીતે શોધવાનું હોય છે. એટલે કહેવાનો મતલબ કે આખા ચેપ્ટરનો તાત્પર્ય શું છે. તો મિત્રો, સંભાવના એટલે શું? તો એને વ્યવહારુ દ્રષ્ટિએ જોઈએ તો કે કોઈ ઘટના બનવા માટેના જે શક્ય પરિણામો છે તે. દાખલા તરીકે તો કે કાલ સવારે સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે તેની સંભાવના શું? કાલે સવારે સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉગે એની સંભાવના શું? આવી બધી જે આપણે વ્યવહારમાં સંભાવના શબ્દ, ચાન્સ કેટલા, આ જે શબ્દો વિશેની વાત કરીએ છીએ તો એ જ બાબત છે આ સંભાવના. કોઈ બાબતના શક્ય એટલા પરિણામો જો આપણે જાણતા હોઈએ
તો આપણે તેની સંભાવના સરળતાથી મેળવી શકીએ છીએ. મિત્રો, બીજું એક સામાન્ય ઉદાહરણ જોઈએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ એક સમતોલ સિક્કો બે બાજુઓ ધરાવે છે. હવે આ સિક્કાને આપણે ઉછાળીએ તો આપણી પાસે શક્ય બે જ પરિણામો મળશે. ક્યાં તો આપણને છાપ મળવાની છે, ક્યાં તો આપણને કાટ મળવાની છે. આના સિવાય ત્રીજું કોઈ પરિણામ આપણને મળવાનું નથી. એટલે કહેવાનો મતલબ કે આપણી પાસે આ જે સિક્કો ઉછાળવાની ઘટના છે, જે આપણે સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરવાના છે, તો એની અંદર શક્ય પરિણામો માત્ર બે જ છે. અને આ બે શક્ય પરિણામો સિવાયનું ત્રીજું કોઈ પરિણામ આપણને ક્યારેય પણ મળવાનું નથી. પછી કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સંજોગ હોય, તો છાપ મળવાની સંભાવના કેટલી, કાટ મળવાની સંભાવના કેટલી, આ જે બાબત છે એ આપણને આ ચેપ્ટર શીખવાડે છે. સંભાવના મેળવવા માટેનું સૂત્ર પણ છે, એ પણ સહેલું છે અને સરળતાથી આપણે સમજતા જઈશું. તો સંભાવનાને સમજતા પહેલા આપણે વ્યાખ્યા નંબર 1 વિશેનો પરિચય મેળવીએ કે વ્યાખ્યા નંબર 1 શું કહે છે, તો કે ચાન્સ એટલે શું. મિત્રો, શું કહે છે? ચાન્સ એટલે શું. કેટલીક વાર આવી વ્યાખ્યાઓ પણ આપણને બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય. એટલે આપણા માટે દરેકે દરેક વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે. જોતા જઈએ. કોઈ ઘટના બનવા કે ન બનવા પ્રત્યે અનિશ્ચિતતા રહેલી હોય છે તો તેને શું કહેવાય? ચાન્સ. કે ભાઈ સૂર્ય પશ્ચિમમાંથી ઉગે એવા કેટલા ચાન્સ, એવી કેટલીક સંભાવના. એટલે કે કોઈ પણ ઘટના હોય, બને કે ન બને, તે પ્રત્યેની અનિશ્ચિતતાઓ રહેલી હોય છે તો તેને શું કહી શકાય? ચાન્સ કહી શકાય. ત્યારબાદ બીજો સવાલ, યાદચ્છિક ઘટના એટલે શું? તો કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાઓને યાદચ્છિક ઘટનાઓ કહે છે. મિત્રો, આ વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખીશું. ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂકી છે અને પૂછાઈ પણ શકે હજી પણ કે યાદચ્છિક ઘટના કોને કહેવાય? તો એકદમ સિમ્પલ. કોના ઉપર આધાર રાખતી હોય? તો કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાઓને શું કહી શકાય? યાદચ્છિક ઘટનાઓ કહે છે. મિત્રો, આ બધી વ્યાખ્યાઓ છે. શરૂઆતના લેક્ચરમાં આપણે તેની ઘટનાઓ વિશે સમજવાનું છે. એટલે ટૂંકમાં કહી શકાય કે સંભાવના ચેપ્ટર શીખવા માટે આપણે એના કેટલાક પારિભાષિક શબ્દો તો શીખવા પડે. કયા શબ્દને શું કહી શકાય, એવી કેટલી ઘટનાઓ છે, કેટલી પ્રકારે થઈ શકે, એને સંકેતમાં કેવી રીતે દર્શાવી શકાય, આ બધા વિશેનો આજે આપણે પરિચય મેળવવાના છે અને મેળવી રહ્યા છીએ. એટલે આપણા માટે થઈ બે વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા, ચાન્સ એટલે શું? તો કે કોઈ ઘટના બનવા કે ન બનવા પ્રત્યે અનિશ્ચિતતા રહેલી હોય છે તો તેને કહી શકાય ચાન્સ. જ્યારે યાદચ્છિક ઘટના કોને કહેવાય? તો કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાઓને શું કહી શકાય? યાદચ્છિક ઘટનાઓ કહે છે. ત્રીજો સવાલ, યાદચ્છિક પ્રયોગ એટલે શું? મિત્રો, આ વ્યાખ્યા આપણા માટે વેરી મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. યાદચ્છિક પ્રયોગ એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો, આવું આપણને પરીક્ષામાં પૂછાય. તો સૌથી પહેલા તો આપણે આ વ્યાખ્યાના ટુકડાઓ કરી દેવાના છે કે જો આખી વ્યાખ્યા યાદ ન રહેતી હોય તો. સૌથી પહેલા તો કે વ્યાખ્યાને વાંચીએ આપણે. જે પ્રયોગનું નિરપેક્ષ રીતે, કઈ રીતે? નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય. શું કરી શકાતું હોય? નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય. તેના શક્ય પરિણામો જ્ઞાત હોય. જ્ઞાત હોય એટલે મીન્સ કે આપણે જાણતા હોઈએ. તેના શક્ય બધા જ પરિણામો આપણે જાણતા હોઈએ, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોય. એટલે કે આપણે જે કોઈ પ્રયોગ કરવાના છે એ પ્રયોગ આપણને કયું ચોક્કસ પરિણામ આપશે તેનું અનુમાન, તેનો અંદાજ આપણે પ્રયોગ કર્યા પહેલા જો મેળવી શકતા ન હોય તો તે પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. આ વ્યાખ્યાને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. સૌથી પહેલો ભાગ તો કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય. એટલે કે આપણે એ પ્રયોગને જેટલી વાર કરવો હોય એટલી વાર કરી શકતા હોવા જોઈએ. બીજું, તેના શક્ય તમામ પરિણામો આપણને જ્ઞાત હોવા જોઈએ. જ્ઞાત એટલે કે આપણે એના વિશે જાણતા હોવા જોઈએ. અને ત્રીજો પોઈન્ટ, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન, કન્ફર્મ કે કયું આ જ પરિણામ મળશે એવું આપણે ચોક્કસપણે કહી શકતા હોવા જોઈએ
નહીં, તો તેવા પ્રયોગને શું કહી શકાય? યાદચ્છિક પ્રયોગ કહી શકાય. એના બે ઉદાહરણો સમજીએ. પહેલું ઉદાહરણ છે એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ. જો મિત્રો આ પ્રયોગને આપણે આપણી વ્યાખ્યામાં સેટ કરીએ. એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ, તો કે સિક્કો છે તેને આપણે નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકીએ છીએ. એટલે કે એકવાર આપણે સિક્કો ઉછાળીએ, કોઈન ટોસ કરીએ, તો એવા ને એવા આપણે 1000 વાર, 1,00,000 વાર, જેટલી વાર ઉછાળો એટલી વાર આપણે ઉછાળી શકીએ મિત્રો. તો કે હા, આપણે એને જેટલી વાર ઉછાળવો હોય એટલી વાર આપણે એને ઉછાળી શકીએ છીએ. એવું તો છે નહીં કે એકવાર સિક્કો ઉછાળવાથી કે 5 વાર સિક્કો ઉછાળવાથી હવે સિક્કો નહીં ઉછળશે, એવું તો હોતું નથી. એટલે આપણે સમાન સંજોગોમાં તેનું પુનરાવર્તન કરી શકીએ છીએ. તેના શક્ય તમામ પરિણામો જ્ઞાત હોવા જોઈએ. હવે એક સિક્કો ઉછાળવાની જે ઘટના છે એના શક્ય પરિણામ, એટલે કે સિક્કો ઉછાળ્યા બાદ આપણને પરિણામ કેટલા મળવાના? તો કે વધીને 2 પરિણામ આપણને મળશે. ત્રીજું કોઈ પરિણામ મળવાનું નથી. એટલે કે તેના શક્ય તમામ પરિણામો તમને જ્ઞાત છે, તમે જાણો છો. તો કે હા, ક્યાં તો છાપ મળશે, ક્યાં તો કાટ મળશે. પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે એ તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું નથી. સિક્કો ઉછાળ્યા પહેલા આપણે એમ કહી શકાય કે સિક્કો હવે હું ઉછાળું છું, હવે કાટ જ આવશે, એવું 100% કહી શકાતું નથી. હા, કદાચ બાય ચાન્સ કાટ આવી પણ જાય, એની સંભાવના છે, પરંતુ ચોક્કસ આપણે જે કહીએ એ જ પરિણામ એવું ક્યારે મળી શકતું નથી. બીજું છે મિત્રો એક સમતોલ પાસો ફેંકવાનો પ્રયોગ. મિત્રો સમતોલ પાસા વિશે તમે જાણો છો? સાપસીડી રમતી વખતે જે આપણે 6 બાજુવાળો પાસાનો ઉપયોગ કરીએ છીએ ને, હા, તો આ બસ એની જ વાત છે કે એક સમતોલ પાસો. આ પાસાને આપણે નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકીએ છીએ. તો કે હા, ગમે એટલી વાર ફેંકવો એટલી વાર ફેંકી શકીએ. ત્યારબાદ તેના શક્ય પરિણામો તમને જ્ઞાત છે. તો કે હા, તો કે પાસામાંની જે 6 બાજુ છે, 6 માંથી કોઈ એક જ બાજુ ઉપર આવવાની છે, એક સાથે 2 બાજુઓ ઉપર આવી શકવાની નથી. પાસો ફેંકતા પહેલા આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે ભાઈ આ જ પરિણામ આવશે? તો કે ના, એ કદાચ આવી શકે, પરંતુ કન્ફર્મ આવી શકતું નથી. એટલે મિત્રો આ વ્યાખ્યા થઈ યાદચ્છિક પ્રયોગ એટલે શું. ફરી એકવાર, કેમ કે આ વ્યાખ્યા આપણા માટે બહુ જ મહત્વની વ્યાખ્યા છે. ચલો, તમારે પણ મારી સાથે સાથે બોલતા જ જવાનું છે. વ્યાખ્યા આપણા 3 ભાગોમાં વહેંચી દીધી છે. તો સૌથી પહેલું શું કહે છે? જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય, તેના શક્ય તમામ પરિણામો જ્ઞાત હોય, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોય, તો તેવા પ્રયોગને શું કહે છે? યાદચ્છિક પ્રયોગ કહે છે. જેના 2 ઉદાહરણ આપવા હોય તો સૌથી સહેલું એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ અને એક સમતોલ પાસો ફેંકવાનો પ્રયોગ. તો આ વ્યાખ્યા આવડશે ને? હવે આ મિત્રો યાદ રહેશે ને? જેટલી વાર મારી સાથે સાથે તમે બોલતા જશો તો તમને હજી વધારે ખ્યાલ આવતો જશે. ત્યાર પછીના મહત્વના સવાલ પર આવીએ તો એ છે યાદચ્છિક પ્રયોગના લક્ષણો. મિત્રો લક્ષણો આવડશે ને તો વ્યાખ્યા આવડશે, અથવા એવું કહી શકાય કે વ્યાખ્યા આવડશે ને તો લક્ષણો આવડશે. હવે આપણને એમ થાય કે સર આવું કેમ કહે છે? તો જોતા જઈએ લક્ષણો શું છે. તો પહેલું લક્ષણ, આ પ્રયોગને નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય છે ને? આ વ્યાખ્યાનો પહેલો પોઈન્ટ આપણે જે 3 ભાગ પાડેલા ને, એનો આ પહેલો ભાગ છે કે આ પ્રયોગને શું કરી શકાય છે? તો કે નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય છે. આ પહેલું લક્ષણ. બીજું, આ પ્રયોગના શક્ય તમામ પરિણામો જ્ઞાત હોય છે. જે આ બીજો પોઈન્ટ આવી ગયો. પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું નથી. થઈ ગઈ ને આખી વ્યાખ્યા. લક્ષણો આવડતા હશે તો વ્યાખ્યા આવડશે, અને વ્યાખ્યા આવડશે તો એના લક્ષણો પણ આપણને સરળતાથી મળી જશે. અને ત્રીજું એક નવું લક્ષણ ઉમેરી શકાય તો એ છે આ પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ મળે જ છે. એટલે કે સિક્કો ઉછાળીએ તો સિક્કો ઉછળીને પડશે, પછી કોઈ એક બાજુ તો ઉપર આવશે ને. પાસો ફેંકીશું તો પાસો ફેંકતા ફેંકતા એ જ્યારે સ્થિર થશે ત્યારે ઉપર કોઈક તો બાજુ આવશે ને. એટલે એક લક્ષણ તરીકે દર્શાવ્યું છે મિત્રો કે આ પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ મળે જ છે. એવું હોતું નથી કે સિક્કો ઊભો પડે અથવા તો 2 બાજુઓ એક સાથે ખુલી જાય. પાસાની અંદર પણ એવી કોઈ બાબતો જોવા મળતી નથી. એટલે ખ્યાલ આવ્યો મિત્રો? આ થયા આપણા યાદચ્છિક પ્રયોગના લક્ષણો. યાદચ્છિક પ્રયોગ એટલે શું? યાદચ્છિક પ્રયોગના લક્ષણો સમજાવો.
બંને સવાલ એક સરખા જ છે. જો વ્યાખ્યા આવડતી હશે તો લક્ષણો આવડશે, લક્ષણો આવડતા હશે તો વ્યાખ્યા આવડશે. પણ લક્ષણોમાં એક ત્રીજો મુદ્દો ખાસ મિત્રો યાદ રાખજો કે આ પ્રયોગને અંતે આપણને શું મળે છે? ચોક્કસ પરિણામ મળે છે. ચલો જઈએ આગળ. નિદર્શ અવકાશ એટલે શું? આ એક આપણા માટે અગત્યનો સવાલ છે. અહીંથી જે કોઈ ચિહ્ન સંકેતોની શરૂઆત થાય છે તે મિત્રો આપણે ખાસ યાદ રાખીશું. એ આપણા દાખલાઓ માટે ખૂબ જરૂરી બનશે. હા, વ્યાખ્યા છે કોઈ પણ યાદચ્છિક પ્રયોગના, કોઈ પણ XYZ સિક્કો હોય કે પાસો હોય, કોઈ પણ હોય, યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોથી બનતો ગણ. જોજો મિત્રો યાદ રાખજો, જેટલા પણ શક્ય પરિણામો છે એ બધા જ પરિણામોથી બનતો ગણ. ગણ એટલે કે એક સમૂહ, એક જૂથ, એ જે બને છે તેને આપણે નિદર્શ અવકાશ કહીશું. નિદર્શ અવકાશને સંકેતમાં U વડે અથવા તો S વડે દર્શાવવામાં આવે છે. હવે મિત્રો આપણે આખા ચેપ્ટરમાં અથવા તો એની પછીના જે કોઈ ચેપ્ટરો છે એ ચેપ્ટરોની અંદર નિદર્શ અવકાશને કેપિટલ U વડે જ દર્શાવ્યો છે. એટલે આપણે ખાસ યાદ રાખીશું, નિદર્શ અવકાશ આવે અથવા તો કેપિટલ U આવે એ નિદર્શ અવકાશ છે. ચેપ્ટરમાં કશે પણ નિદર્શ અવકાશ તરીકે S નો ઉપયોગ થયો નથી. તેમ છતાં આપણે આપણી જાણકારી માટે યાદ રાખીશું કે નિદર્શ અવકાશને કેપિટલ U વડે અને કેપિટલ S વડે પણ દર્શાવી શકીએ છીએ. ઓકે, નિદર્શ અવકાશના ઘટકને નિદર્શ બિંદુઓ કહે છે. મિત્રો આ બાબત ખાસ યાદ રાખજો. નિદર્શ અવકાશની અંદરના જે જે ઘટકો હશે, દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો એક સિક્કો ઉછાળવાનો નિદર્શ અવકાશ. તો નિદર્શ અવકાશ શું હોઈ શકે? તો કે છાપ અને કાટ. આનાથી વિશેષ ત્રીજું કોઈ પરિણામ મિત્રો હોય ના, આનાથી વિશેષ ત્રીજું કોઈ પરિણામ નથી હોતું. તો એ જે છાપ અને કાટ છે તે આપણો નિદર્શ અવકાશ કહેવાય. આ છાપ કાટની અંદર જે છાપ છે, એક કાટ છે, તો એ આપણા માટે નિદર્શ બિંદુઓ બને. એટલે જો ટૂંકમાં આપણે લખેલું જ છે, જાણકારી આપી જ છે કે નિદર્શ બિંદુઓ એ શું છે? તો કે નિદર્શ અવકાશના ઘટકો છે. પછી એ ગમે એટલા હોય, સિક્કો ઉછાળવાના જે કોઈ ઘટકો છે તે બે જ છે, છાપ અને કાટ છે. આ બે ઘટકો ભેગા મળીને સિક્કો ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ બને. એક સમતોલ પાસો છે તો એની અંદર 6 બાજુઓ હોય, તો 1 2 3 4 5 6, આ 6 ઘટકો ભેગા થઈને સમતોલ પાસાનો નિદર્શ અવકાશ તૈયાર કરે છે. યાદ રહેશે મિત્રો. આગળ જઈએ તો કે નિદર્શ અવકાશના પ્રકારો. નિદર્શ અવકાશના કેટલા પ્રકારો હોય છે? તો કે 2 પ્રકારો હોય છે. એક છે શાંત નિદર્શ અવકાશ, બીજું છે અનંત નિદર્શ અવકાશ. કેટલા છે પ્રકારો? 2 પ્રકાર, શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ. જેમાં પહેલું છે શાંત નિદર્શ અવકાશ કોને કહી શકાય? તો આ વ્યાખ્યાને આપણે સમજવાની કોશિશ કરીએ. સહેલી વ્યાખ્યા છે, એટલી કોઈ હાર્ડ વ્યાખ્યા નથી. તો કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય. પરિમિત મતલબ તો કે મર્યાદિત હોય, તમે ગણી શકાય એટલી હોય, તમે જાણતા હોય, તો તેવા નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહે છે. દાખલા તરીકે તો કે સિક્કો ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ. હવે આપણને પ્રશ્ન થાય કે સર, સિક્કો ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ શાંત નિદર્શ અવકાશ કઈ રીતે? તો મિત્રો આપણે જ જાણીએ છીએ કે ભાઈ સિક્કો ઉછાળવાના પ્રયોગના 2 જ ઘટકો છે, એક તો છાપ અને એક કાટ. ત્રીજું કોઈ આવી શકે? ચોથું કોઈ હોય? પાંચમું કોઈ હોઈ શકે? તો કે ના, માત્ર ને માત્ર 2. સમતોલ પાસો ઉછાળવાના નિદર્શ અવકાશના ઘટકો કેટલા હોય? તો કે 6. 6 થી વધારે 7મી કોઈ બાજુ આવવાની છે? તો કે નહીં. 8મું 9મું કોઈ પરિણામ મળવાનું નથી. જે પરિણામ મળશે તે 1 થી 6 ની વચ્ચેથી જ મળશે. કહી શકાય આવું આપણે કન્ફર્મ? તો આ થયો શાંત નિદર્શ અવકાશ. એટલે કે જે પ્રયોગના નિદર્શ અવકાશના કુલ શક્ય પરિણામો કેવા હોય? પરિમિત હોય, નક્કી હોય, નિશ્ચિત હોય, ચોક્કસ હોય, મર્યાદિત હોય. જે શબ્દ કહેવાય તે કહી શકીએ આપણે. તેવા નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહે છે. તેના 2 ઉદાહરણો પણ આપણે જાણીએ છીએ. તો એક છે સિક્કો ઉછાળવાનો પ્રયોગ, બીજો છે પાસો ફેંકવાનો પ્રયોગ. યાદ રહેશે? તો મિત્રો આના પરથી અનંત નિદર્શ અવકાશની વ્યાખ્યાનું અનુમાન લગાવવું હોય તો શું લગાવી શકાય? હા વિચારો. માત્ર થોડો ફરક છે. એ ફરક છે આ મર્યાદિત એટલે કે પરિમિત હોય ત્યાં. આ જે મર્યાદિત હોય છે એ બાબત જે છે ને ત્યાં આપણે આ વ્યાખ્યાને આખી નકારાત્મક બનાવી દેવાની છે. એટલે કે પરિણામોની સંખ્યા પરિમિત હોય
તો હવે આપણે શું લખીશું? હા, પરિણામોની સંખ્યા પરિમિત ન હોય, મર્યાદિત ન હોય. જોઈએ વ્યાખ્યા. અનંત નિદર્શ અવકાશ એટલે શું? તો કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા અપરિમિત હોય, મર્યાદિત ન હોય, નિશ્ચિત ન હોય, ચોક્કસ ન હોય, તો તેવા નિદર્શ અવકાશને શું કહી શકાય? નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહે છે. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ તો કે વીજળીના બલ્બના આયુષ્યના કલાકો. હવે મિત્રો, આપણે જે વીજળીનો બલ્બ બનાવ્યો છે તે કેટલા વર્ષ સુધી ચાલશે, આ બાબત કેવી રીતે ચેક કરી શકાય? તો કે આપણે એ વીજળીના બલ્બને ચાલુ રાખવો પડે. હવે જેટલો સમય ચાલુ રહેશે એટલું એનું આયુષ્ય. કદાચ 5 વર્ષ બી ચાલે, 10 વર્ષ પણ ચાલે, પણ અગાઉથી આપણે નક્કી કરી શકવાના છીએ કે ભાઈ આ બલ્બ 5 વર્ષ જ ચાલે, 5 વર્ષનો સમય પૂરો થશે એટલે પૂરો જ થઈ જશે. ના, કદાચ બલ્બ 6 વર્ષ પણ ચાલી જાય, 7 વર્ષ પણ ચાલે, 10 વર્ષ પણ ચાલી જાય. એટલે કે આ વીજળીનો બલ્બનું આયુષ્ય કેટલા વર્ષનું છે તે આપણે ચોક્કસપણે કહી શકતા નથી, નિશ્ચિત રીતે નથી કહેવાતું. જેને કારણે વીજળીના બલ્બના આયુષ્યના કલાકો એ જે ઉદાહરણ છે તે અનંત નિદર્શ અવકાશનું બની જાય છે. મિત્રો, આ બધી બાબતો આપણે જ્યારે MCQ સોલ્વ કરીશું ને ત્યારે ખૂબ કામ આવશે. એટલે આ બધી બાબતો હું જે સમજાવું છું તે ખાસ યાદ રાખજો. એવી રીતે આપણે એક પ્રવૃત્તિ દ્વારા આગળ વધીએ કે કેટલીક વાર આવા ટૂંકા દાખલાઓમાં આપણને માહિતી પૂછાય છે કે એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ હોય તો એનો નિદર્શ અવકાશ શોધો, નિદર્શ અવકાશ લખો. તો U બરાબર, મિત્રો U બરાબર એટલે હા નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશને આપણે સંકેતમાં U વડે દર્શાવીએ છીએ. પછી જે કોઈ નિદર્શ અવકાશના ઘટકો છે એ ઘટકોને મિત્રો આપણે આખા ચેપ્ટરમાં આવી રીતે છગડિયા કૌંસમાં દર્શાવીશું. શરૂઆત છગડિયા કૌંસથી કરીશું અને પૂર્ણ પણ છગડિયા કૌંસથી કરીશું. અને એની અંદરની જે કોઈ માહિતી છે H અને T, H અને T એટલે છાપ અને કાટ. H એટલે છાપ, T એટલે કે કાટ, હેડ અને ટેલ્સ. H એટલે છાપ, કાટ એટલે કે T. યાદ રહેશે? એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે 2. અને આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ કે 2 ને એક વખત સિક્કો ઉછાળો તો 2 પરિણામ મળે. હવે મિત્રો, આગળના દાખલાઓમાં જેમ જતા જઈશું તેમ કેટલીક વાર એક સાથે 2 સિક્કા ઉછાળવાના આવી શકે, 3 સિક્કા ઉછાળવાના આવી શકે. તો એના પરિણામ આપણે કેવી રીતે યાદ રાખી શકીએ તે પણ જોતા જઈએ. તો ત્યાર પછીનું છે કે 2 સિક્કાઓને એક સાથે જો ઉછાળવામાં આવે તો એના પરિણામો કેવી રીતે મેળવી શકાય? તો કે નિદર્શ અવકાશને આપણે U વડે દર્શાવીએ છીએ. કોઈ પણ ગણની શરૂઆત છગડિયા કૌંસથી કરી શકીએ. તો 2 સિક્કા ઉછાળવાના પ્રયોગને આપણે જો પ્રેક્ટિકલી સમજીએ તો બંને વખત છાપ આવી શકે યા તો બંને વખત કાટ આવી શકે. સ્વાભાવિક છે. પછી પહેલી વખત છાપ આવે, બીજી વખત કાટ આવે, અથવા પહેલી વખત કાટ આવે, બીજી વખત છાપ આવે. આનાથી વિશેષ મિત્રો કોઈ પરિણામો હોઈ શકે? તો કે ના. પરિણામો થઈ ગયા બાદ આ જ ઘટકને આપણે છગડિયા કૌંસથી બંધ કરી દઈશું. એટલે કે n બરાબર 4. કુલ પરિણામોની સંખ્યા n બરાબર 4. એટલે કે 2 સિક્કા છે એને 2 વખત આપણે ઉછાળ્યા છે તો 2 નો વર્ગ કેટલો હશે? 4. યાદ રહેશે? આ રીતે આપણે ઉપર પણ જોઈ ગયા કે 2 પરિણામો દર્શાવતું જે કોઈ પરિણામ છે તેને આપણે એક વખત ઉછાળીએ, સિક્કો ઉછાળીએ તો 2 પરિણામ મળે. હવે 2 પરિણામો વાળા સિક્કાને 2 વખત ઉછાળીએ તો કેટલું આવશે? 4. આગળ સમજતા જઈએ. પછી છે મિત્રો 3 સિક્કાને ઉછાળવાનો પ્રયોગ. તો ફરી પાછું નિદર્શ અવકાશ U, છગડિયા કૌંસ દ્વારા શરૂઆત. હવે મિત્રો, આને યાદ રાખવા માટેની એક શોર્ટકટ રીત તમને કહી દઉં કેવી રીતે આપણે યાદ રાખી શકીએ. એટલે હું તમને જરાક ડીપમાં સમજાવી દઉં કે સૌથી પહેલા જ્યારે તમે આવા 3 સિક્કાવાળો પ્રયોગના નિદર્શ અવકાશ શોધી રહ્યા હોય ત્યારે આ 2 પરિણામો તમારે પહેલા લખી જ દેવાના છે. એ છે 3 વખત છાપ, 3 વખત કાટ. યાદ રહેશે? પછી શું કરીશું કે T ની જે કોઈ વેલ્યુ છે એનું આપણે દિશા એટલે કે એની સાઈડ ચેન્જ કરતા રહીશું. તો પહેલા HH છે, એની પછી આવીશું HHT, HTH અને THH. એટલે આપણે ફરક કેટલો કર્યો છે મિત્રો? જોજો આ બાબતમાં કેટલો ફરક છે. તો કે ખાલી T નું સ્થાન બદલેલું છે. પહેલા છેલ્લે T છે, પછી વચ્ચે છે અને પછી આગળ છે. એવી જ રીતે મિત્રો બીજા વિશેની માહિતી જોઈએ તો ત્યાર પછીની બી એક છે કે ભાઈ T. ત્યાર પછી જો આપણે H ની ગોઠવણી કરી છે, છેલ્લે H મૂકેલો છે,
ત્યાર પછી વચ્ચે અને ત્યાર પછી આગળ. મિત્રો અહીં આ ખાસ બાબત ધ્યાન રાખીશું કે 3 સિક્કાઓને એક સાથે ઉછાળવાના જે પ્રયોગની વાત કરી છે એ પ્રયોગ માટે આપણે આ એચની અને જે કોઈ ગોઠવણી છે એ વિશેની આપણે ખાસ બાબત ધ્યાન રાખીશું. અને મિત્રો અહીં પણ એક જે મિસ્ટેક મને દેખાઈ રહી છે હું તમારી સાથે શેર કરી દઉં કે આ જે કોઈ પરિણામ છે, અહીં જે કોઈ પરિણામ છે એ પરિણામ અહીં એક વખત આવી ગયું છે. અહીં લખાણમાં થોડી મિસ્ટેક છે, તો ત્યાં લખાણમાં શું હોઈ શકે હું તમને કહી દઉં કે ટી છે તો એમાં આપણે એચની ગોઠવણી કરવાની છે. તો આ પરિણામ જે છે તમને અહીં જે પરિણામ દેખાઈ રહ્યું છે, આ પરિણામ એ પરિણામ ખોટું છે. એ પરિણામની જગ્યાએ આપણી પાસે અહીં એ હશે તો એ છે ટી એચ. શું હશે? ટી એચ. એટલે એચની ગોઠવણી આપણે છેલ્લે કરી, ત્યાર પછી આપણે એ ગોઠવણી એચની વચ્ચે લાવી દીધી, જે અહીં જોઈ શકો છો, અને ત્યાર પછી આપણે ફર્સ્ટ લાવી દીધી. ઓકે, એટલે અહીં છેલ્લે એચ તો છે જ પણ વચ્ચે ટીની કિંમત હશે. આ બાબત જરા ખાસ ધ્યાન રાખજો. હવે આવી જઈએ આ ટૂંકા જે સૂત્રની રીતે આપણે જે શોધવાનું હોય છે તે, તો કે કુલ પરિણામો 8 હશે અને 8 આપણે કેવી રીતે અંદાજ લગાવી શકીએ? તો 2 શક્ય પરિણામ વાળા જે કોઈ સિક્કો છે એને આપણે 3 વખત ઉછાળીએ તો 2 ની 3 ઘાત, 2 દુ 4 દુ 8, એટલે પરિણામો કેટલા મળવા જોઈએ? 8. મિત્રો આ એક બાબત એવું કહી શકાય કે જ્યારે આપણને ટૂંકા સવાલોમાં કોઈ માહિતી પૂછાઈ હોય કે ભાઈ નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો, એક સિક્કો ઉછાળવાના પ્રયોગના નિદર્શ બિંદુઓની સંખ્યા હશે મિત્રો 2 સિક્કા ઉછાળવા હોય તો એના નિદર્શ બિંદુની સંખ્યા હશે 4, 3 સિક્કા એક સાથે ઉછાળવા હોય તો એના નિદર્શ બિંદુઓની સંખ્યા હશે 8. એવી રીતે તમે આગળ જેમ જેમ વધતા જશો તેમ તેમ 4 માટે 2 ની 4 ઘાત 16, 5 સિક્કા એક સાથે ઉછાળો તો 2 ની 5 ઘાત 32. આ રીતે આ થઈ સિક્કાઓની બાબતમાં. તમને નિદર્શ અવકાશ લખો જ્યારે એવું પૂછ્યું હોય ત્યારે વધુમાં વધુ 3 સિક્કા ઉછાળવાનો નિદર્શ અવકાશ લખો એવું પૂછી શકાય, પરંતુ 4 સિક્કા 5 સિક્કા 6 સિક્કાના તમને નિદર્શ બિંદુઓની સંખ્યા પૂછે છે તો એને આ રીતે યાદ રાખી શકાય. એવી રીતે મિત્રો બીજું એક ઉદાહરણ સમજીએ, એ છે એક સમતોલ પાસો ફેંકવાનો પ્રયોગ. તો એ સમતોલ પાસો ફેંકવાના પ્રયોગના જે નિદર્શ અવકાશ છે એ છે યુ વડે દર્શાવી શકાય. શરૂઆત છગડિયા કૌંસથી શરૂ કરીશું. શક્ય કેટલા પરિણામો હોય છે? તો કે 6 થી વધારે 7મું પરિણામ હોતું નથી. મિત્રો એવું નથી થતું ને કે આ 1 થી 6 શું છે? તો કે આ પાસાની ઉપર જે અંક દોરેલો હોય ને એના વિશેની વાત છે કે 1 નંબર પણ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય અને 6 હોય, 7 નંબર હોતો નથી. તો નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી થઈ? 6. ઓકે, એવી રીતે હવે જોઈએ જ્યારે 2 પાસા આપણે એક સાથે ઉછાળી રહ્યા હોય તો 2 પાસાઓ એક સાથે ઉછાળવાનો જે પ્રયોગ છે તેના નિદર્શ બિંદુઓ કેટલા હશે? તો સૌથી પહેલા તો કે નિદર્શ અવકાશને યુ વડે દર્શાવી શકાય. શરૂઆત છગડિયા કૌંસથી કરીશું. હવે જે મિત્રો પહેલો જે અંક દર્શાવે છે તે પહેલા પાસાનો અંક છે અને બીજો જે અંક દર્શાવે છે તે બીજા પાસાનો અંક છે. એટલે આપણી પાસે શક્યતા કેટલી છે? તો કે પહેલા પાસા પર બધા પર 1 હોય અને બીજા પાસા પરના નંબરો ચેન્જ થયા કરતા હોય. એટલે કે પહેલા પાસા પર 1, બીજા પાસા પર પણ 1 હોઈ શકે, પહેલા પાસા પર 1, બીજા પાસા પર 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે. દેખાય છે? અહીં આપણે સરળતાથી કમ્પેર કરી શકીએ છીએ કે પહેલા પાસા પર 1 અને બીજા પાસા પર 6 સુધીની સંખ્યાઓ. એવી જ રીતે હવે બીજો પોઈન્ટ એ વિચારે કે માનો કે બીજા પાસા પર 2 છે, એટલે કે પહેલા પાસા પરનો અંક 2 આવે છે અને બીજા પાસા પરના અંકો ફરી પાછા ફેરવાય છે. 1 હોઈ શકે, 2 છે, 3 છે, 4 છે, 5 છે અને 6 છે. ક્લિયર? એવી રીતે પહેલા પાસા પરના અંકો 1 થી 6 અને બીજા પાસા પરના અંકો 1 થી 6 વખત પુનરાવર્તન થઈને કુલ પરિણામોની સંખ્યા આપણને મળશે 36. એટલે કે એકવાર સમતોલ પાસો જો ફેંકવામાં આવે તો 6 પરિણામો મળશે. 2 સમતોલ પાસાઓ જો એક સાથે ઉછાળવામાં આવે. મિત્રો અહીં આપણે એક બાબત સમજી લઈએ. કેટલીક વાર શબ્દોની મારામારીના કારણે શબ્દો અટપટા પૂછે ને ત્યારે આપણે કેટલીક વાર કન્ફ્યુઝ થઈ જતા હોય છે. હવે જો મિત્રો તમને અહીંયા પૂછ્યું છે 2 સમતોલ પાસા ફેંકવામાં આવે, અમુક વાર તમને એવું પણ કહેવામાં આવે કે એક જ સમતોલ પાસાને 2 વખત ફેંકવામાં આવે, તો મિત્રો પરિણામ તો આ જ મળશે, માત્ર શબ્દ ફેરવાઈ ગયા છે. 2 સમતોલ પાસા જુદા જુદા લો, અથવા તો બંને પાસાઓ જે કોઈ છે એક પાસાને આપણે 2 વખત ઉછાળીએ, 3 વખત ઉછાળીએ, એવું પણ બની શકે.
મિત્રો આ જ સેમ પ્રવૃત્તિ સિક્કામાં પણ પોસિબલ છે. એક જ સિક્કો હોય અથવા બે સિક્કાને એક સાથે ઉછાળો અથવા તો એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે, પરિણામો તો એ જ રહેશે, માત્ર શબ્દ ફેરવાઈ જશે. ઓકે, એવી રીતે 3 સમતોલ પાસા હોય તો સમતોલ પાસાની કુલ શક્ય પરિણામો 6 છે અને 3 વખત ઉછાળવામાં આવે છે, તો એના માટે આપણા પાસે હશે 216 પરિણામો હશે. હવે પરિણામો કયા કયા છે તે આપણે બનાવવાની જરૂર નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે આ જે પરિણામો છે તે કેવી રીતે મેળવાયા હતા. તો કે 6 ની 3 ઘાત એટલે 6 ગુણ્યા 6 36 ને 36 ગુણ્યા 6 216. ઓકે મિત્રો, આ થઈ ટૂંકા પ્રશ્નોમાં જરૂરી એવી માહિતીઓ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે શેના વિશે માહિતી જોઈ ગયા? તો કે કેટલીક ટૂંકી વ્યાખ્યાઓ જોઈ, અગત્યની વ્યાખ્યાઓ જોઈ, એના લક્ષણો જોયા. ત્યારબાદ તો કે નિદર્શ અવકાશ એટલે શું છે, ત્યાર પછી એના પ્રકારો વિશે માહિતી જોઈ ગયા અને કેટલાક ટૂંકા દાખલાઓ વિશેનો પ્રાથમિક પરિચય મેળવી ગયા. મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ. હવે પછીના વિડીયોમાં આપણે સંભાવના વિશેનો હજી વધુ અભ્યાસ કરીશું, વિવિધ ઘટનાઓ વિશેનો પણ અભ્યાસ કરીશું અને ત્યાર પછી જે સ્વાધ્યાય 1.1 છે તેના વિશે પણ આપણે માહિતી ધીરે ધીરે જોતા જઈશું, દાખલાઓ સમજતા જઈશું. ઓકે.